5 લાખથી વધુની નકલી નોટો ઝડપાઈ છે। આ મામલે પોલીસે પરેશ હળિયા નામના યુવકની ધરપકડ કરી છે। પરેશ વ્યવસાય રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો અને છેલ્લા 10 વર્ષથી સુરતમાં વસવાટ કરી રહ્યો છે। તપાસમાં ખુલ્યું છે કે પરેશ છેલ્લા 1 વર્ષથી નકલી નોટોની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હતો। પોલીસે જપ્ત કરેલી તમામ નકલી નોટો 500 રૂપિયાના દરની હોવાનું જાણવા મળ્યું છે। આરોપી નાના દુકાનદારોને નિશાન બનાવી નકલી નોટો ચલાવતો અને તેમની પાસેથી માલ અથવા પૈસા વસૂલતો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે। આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે અને નકલી નોટો ક્યાંથી તૈયાર થતી હતી તે બાબતે તપાસ તેજ કરવામાં આવી છે। એસઓજી પોલીસનું કહેવું છે કે આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। एसओजी ने एक बातमी मળી હતી કે એક વ્યક્તિ જે છે એ નકલી જે ચલણી નોટો છે એ વરાછા, કાપોદ્રા, સરથાણા આ બધા એરિયામાં છૂટક રીતે વેચે છે। તો એ રીતે એસઓજી એની તપાસમાં હતી। તો ગઈકાલે જ એસઓજીને તપાસ દરમિયાનમાં જે મિની રોડ વરાછાની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હળિયા, જેને 5 લાખના 500ના દરની નોટના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે। સાહેબ કઈ રીતે સર્ચ ઓપરેશન કરાવીને આગળ કઈ રીતે તપાસ? આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ 500ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા। આ જે આરોપી જે છે એનું નામ પરેશ હળિયા છે। પોતે કિરણ ડાયમંડની અંદર 6 વર્ષથી નોકરી કરે છે અને 1 વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે।